એકલવ્ય નિષાદ પુત્ર હતો, જે જંગલમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. એકલવ્યને બાળપણથી જ ધનુર્વિદ્યામાં ખૂબ રસ હતો અને તે એક મહાન ધનુર્ધર બનવા માંગતો હતો. એક દિવસ એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો, જે કૌરવો અને પાંડવોના ગુરુ હતા અને તે સમયના શ્રેષ્ઠ ધનુર્ધર માનવામાં આવતા હતા. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાનો શિષ્ય બનાવવાની વિનંતી કરી, પરંતુ દ્રોણાચાર્યે તેને શિષ્ય બનાવવાની ના પાડી, કારણ કે તે રાજકુમાર ન હતો અને દ્રોણાચાર્યએ અર્જુનને વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બનાવવાનું વચન આપ્યું હતું. એકલવ્ય નિરાશ થયો, પરંતુ તેણે હાર ન માની. તે જંગલમાં પાછો ગયો અને પોતાના આશ્રમમાં માટીની દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. તે મૂર્તિને પોતાના ગુરુ માનીને તેણે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. તે રોજ સવારે મૂર્તિની પૂજા કરતો અને પછી ધનુષબાણનો અભ્યાસ કરતો. પોતાની મહેનત અને લગનથી તે થોડા જ સમયમાં એક અત્યંત કુશળ ધનુર્ધર બની ગયો. તેની ધનુર્વિદ્યા એટલી પ્રભાવશાળી હતી કે તે અર્જુનથી પણ વધુ સચોટ નિશાન લગાવી શકતો હતો. એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય પાંડવો સાથે જંગલમાં શિકાર કરવા ગયા હતા. તેમનો કૂતરો જંગલમાં ભટકી ગયો અને એકલવ્યના આશ્રમ પાસે પહોંચ્યો. એકલવ્ય પોતાના ધનુષ પર બાણ ચડાવીને નિશાન તાકી રહ્યો હતો, ત્યાં આવીને કૂતરો ભસવા લાગ્યો. એકલવ્યએ એક સાથે 7 બાણ ચલાવીને કૂતરાનું મોઢું એવી રીતે બંધ કરી દીધું કે તેને કોઈ ઈજા પહોંચી નહીં, પરંતુ તે ભસી પણ ન શકે. જ્યારે દ્રોણાચાર્ય અને પાંડવોએ આ જોયું, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ જાણતા હતા કે આટલું સચોટ નિશાન માત્ર એક મહાન ધનુર્ધર જ લગાવી શકે છે. તેઓ બાણોના નિશાનને અનુસરતા એકલવ્યના આશ્રમ સુધી પહોંચ્યા. ત્યાં તેમણે એક યુવાનને ધનુષબાણ ચલાવતો જોયો. દ્રોણાચાર્યએ તેને પૂછ્યું કે તેનો ગુરુ કોણ છે. ત્યારે એકલવ્યએ માટીની મૂર્તિ બતાવી અને કહ્યું કે તે દ્રોણાચાર્યને પોતાના ગુરુ માને છે. દ્રોણાચાર્ય અર્જુનના શ્રેષ્ઠ ધનુર્ધર હોવાના વચનથી બંધાયેલા હતા. તેથી તેમણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણામાં તેનો જમણા હાથનો અંગૂઠો માંગી લીધો. એકલવ્યએ કોઈ પણ ખચકાટ વિના પોતાનો અંગૂઠો કાપીને દ્રોણાચાર્યને આપી દીધો. તે જાણતો હતો કે ગુરુનું વચન પાળવું એ સૌથી મોટો ધર્મ છે. એકલવ્યની ગુરુભક્તિ, નિષ્ઠા અને બલિદાનની આ કથા આજે પણ આપણને પ્રેરણા આપે છે. તે શીખવે છે કે સાચી શ્રદ્ધા, મહેનત અને લગનથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે અને ગુરુનું સ્થાન હંમેશા સર્વોપરી હોય છે.